નમસ્કાર મિત્રો, જય માતાજી, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. હું આપનો મિત્ર ઈશુદાન ગઢવી. અત્યારે લાઈવ થવાનો જરૂર એટલે પડી છે કે શું લોકતંત્રની મજાક ઉડાવી છે ભાજપે. તમે ચૂંટણીઓ જીતી નથી શકતા તો ચૂંટણીઓ લડવામાં પણ તમારે નૈતિકતા ગુમાવી દેવાની છે. બેફામ દારૂ મળતો હોય, અને પહેલા મેં કહ્યું હતું કે ભાઈ દારૂ બેફામ અહીંયા ઉતારવામાં આવી રહ્યો છે. રૂપિયા બેફામ મળતા હોય, રૂપિયાની સોદેબાજી થઈ રહી છે. અને મેં સાંભળ્યું છે અત્યારે કે દારૂમાં કાલે પોલીસમાં ફરિયાદ કરીને 100 નંબર ઉપર ફરિયાદ કરીને આમ આદમી પાર્ટીની ટીમે પોલીસને બોલાવી હતી કે અહીંયા દારૂ પડ્યો છે. કામ પોલીસનું હતું. દારૂ આવ્યો ક્યાંથી ખરેખર? તો દારૂ જ્યાંથી, મિત્રો ફટાફટ શેર કરજો બધા. આજે ભાજપના એક આકાશ સુધી ખબર પડવી જોઈએ કે તમારી આ પોલીસની ને તમારી આ દાદાગીરી છે ને, પોલીસને પણ કહેવા માંગુ છું કે એક નો હપ્તો જ્યાંથી લેતા હશો ને એની ડિટેલ કાઢીશો. મેં હાથો બની ગયા છો તમે. ચૂંટણી પંચ શું કરી રહ્યું છે? આજે સવાલ એ વાતનો છે કે તમે ચૂંટણી હારી રહ્યા છો એટલે પોલીસનો ઉપયોગ કરશો, અને પોલીસ પણ પોતાનું બંધારણ ભૂલી જશે. પોલીસ પોતે જે સત્તાની જે શપથ લીધા છે, શપથ એ ભૂલી જશે. લોકતંત્રની હત્યા પોલીસ કરશે, જેનું કામ બંધારણનું છે, બંધારણની રખેવાળી કરવાનું છે, જેનું કામ રક્ષકનું છે, જેનું ન્યુટ્રલ થઈને કામ કરવાનું છે. ઈ પોલીસ ભાજપના કહેવાથી આખું ફેરવી કાઢશે. કહાની એવી બની છે મિત્રો કે ગઈકાલે જે રીતે ભાજપના લોકોએ લગભગ એવું કીધું, મને મેસેજો મળ્યા હતા બધા ટીમોએ કે ભાઈ દારૂની ગાડીઓ ઉતારી છે, ભાજપ પાસે રૂપિયા છે, ભ્રષ્ટાચારના ઢગલોબંધ રૂપિયા છે. ફટાફટ મિત્રો બધા શેર કરજો. અને બીજું કે ઈ એટલું પૂરું ન થતા પોલીસને બોલાવીને આમ આદમી પાર્ટી રેડ કરે છે, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ રેડ કરે છે. પોલીસે ખરેખર આભાર માનવો જોઈએ, ચૂંટણી પંચે આભાર માનવો જોઈએ, ચૂંટણી પંચે આભાર લડવૈયાઓનું સન્માન કરવું જોઈએ કે ભાઈ નિષ્પક્ષ ચૂંટણી થવા માટે આમ આદમી પાર્ટીની ટીમે મજબૂતાઈથી મદદ કરી છે. ત્યારે અત્યારે ઈ વાડીવાળાના કહેવાથી ભાજપનો કોઈ આગેવાનની વાડી છે, મેં સાંભળ્યું છે, એના સગા સંબંધીની, જ્યાં દારૂ ઉતરવામાં આવ્યું હતું. પોલીસે દારૂ ક્યાંથી આવ્યો એની તપાસ નથી કરી, કોણે મૂક્યો એની તપાસ નથી કરી, અને આમ આદમી પાર્ટી ઉપર નિવેદનો બોલાવવા માટે દબાણ કરે છે. મેં સાંભળ્યું છે કે આમ આદમી પાર્ટીના હોદ્દેદારો રાજુ કરપડા, જે અમારો કાઠી સમાજનો આગેવાન છે, દલિત સમાજના આગેવાન છે, અમારા અમૃતભાઈ મકવાણા, કોળી સમાજના આગેવાન રાજુભાઈ સોલંકી, આ બધા ઉપર તમે દબાણો કરવાની કોશિશ કરો છો. આ સમાજ તમને મૂકશે પછી? તમે એમ સમજો છો કે ભાજપ પણ આ સમાજોને દબાવી દેશે? પાટીદાર સમાજના આગેવાનોને બોલાવવામાં આવે છે નિવેદનોના નામે, બહાને. તમે શું સમજો છો? મારા ઉપર પણ આ જ જગ્યા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો મિત્રો. હું એક ચારણ ગઢવી સમાજમાંથી આવું છું, ખેડૂત સમાજમાંથી આવું છું, માલધારી સમાજમાંથી આવું છું. લેરિયા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. હજી સુધી કોઈની ધરપકડ નથી કરવામાં આવી. ત્યારે મારે પોલીસ સ્ટેશનમાં રાત્રે રહેવું પડ્યું હતું, અને ત્યારે પોલીસે ફરિયાદ લીધી હતી. અને એમાં મેં સાંભળ્યું છે કે ભાજપના ઉમેદવારોના ક્યાંક કનેક્શન હશે. હું તમામ સમાજોને વિનંતી કરું છું કે આ લુખ્ખાઓ ગુંડાઓને ચૂંટતા નહીં, મહેરબાની કરીને. શું મતી રહ્યા છો તમે? આવી રીતે ચાલવાનું છે ભાજપનું દાદાગીરી. અને તમે જુઓ, રાજુ કરપડાને પોલીસની કાપલા ઉતર્યા છે એને પકડવા માટે, અમૃતભાઈ મકવાણાને. આ થઈ શું રહ્યું છે? ગોપાલભાઈ મજબૂતાઈથી તમને પ્રજાનો અવાજ ઉઠાવે છે, એટલે તમારે જે અવાજ ઉઠાવે એમ ડરાવવાની કોશિશ કરો છો. પણ ડરવાના નથી. પોલીસને પણ આજે ખબર પડશે કે આમ આદમી પાર્ટીનો એક આગેવાન ને કાર્યકર્તા શું ચીજ છે. અને તમારે જવાબ આપવો પડશે કે દારૂ આવ્યો ક્યાંથી. પોલીસે પણ, પોલીસની જવાબદારી છે. એસપી રેન્જાજી, ડીજીપી, મેં ડીજીપીને કાલે કહ્યું હતું, આ ધંધો ક્યાં માંડ્યો છે ગુજરાતને? તમારે યુવાધનને બરબાદ કરવાનો. અને ખોટું એફઆઈઆર મેં તો સાંભળી છે, લગભગ કંઈક અરજી લીધી છે કે આમ આદમી પાર્ટી વાળા ઉપર આક્ષેપો કરો છો તમે. અમારે આ કરવા હોત ને ધંધા, તો અમે રાજનીતિમાં જ ન આવત. મિત્રો, વિસાવદરની જનતા, ભેસાણની જનતા, જુનાગઢની જનતા અને ગુજરાત આખાની જનતા
જુએ, આખી ઘટના જુએ, તમામ સમાજો જુએ, સમાજના આગેવાનો, મને ખબર છે ભાજપના દબાણ ઉપરથી સમાજના આગેવાનો પણ બિચારાને મજબૂરીએ કંઈક કહેવું પડે છે ને બોલવું પડે છે એના સમાજમાં. એ સમાજના આગેવાનો પણ જોઈ લે કે આપણા સમાજ ઉપર આજે તમે જુઓ, નાના નાના કોળી સમાજના યુવાનો છે, કાઠી સમાજ છે, પટેલ સમાજ છે, દલિત સમાજ છે, એમના યુવાનોને પરેશાન કરવામાં આવે છે. આ થઈ શું રહ્યું છે? આ બિલકુલ ચલાવી લેવામાં નથી આવ્યું. ગોપાલભાઈ મજબૂતાઈથી એકલા લડે છે, એને તમે હેરાન કરવાની કોશિશ કરો છો, પરેશાન કરવાની કોશિશ કરો છો. આ કતઈ ગુજરાતની જનતા ગુંડા તત્વો હોય, લુખ્ખા તત્વો હોય અને પોલીસના આડમાં તમે જે ખેલ કરો છો, ગુજરાતની જનતા ક્યારેય સ્વીકારવાની નથી. ગુજરાતની જનતા હંમેશા વિકાસને પ્રાધાન્ય આપે છે. ગુજરાતની જનતા તમામ સમાજોના ઉત્થાન માટે, સન્માન માટે કામ કરે, એના માટે ઉત્થાન માટે પ્રાધાન્ય આપે છે. ગુજરાતની જનતા હંમેશા ખેડૂતો, વંચિતો, શોષિતોનો કામ કરે એના માટે ઉત્થાન માટે આપે. તમે આ મંડળીઓના કૌભાંડો ન કરત, તમે આ ઇકોઝોન ન લાવત, તમે ખેડૂતોને ભાવ આપી દેત, ખેડૂતોનો દેવામાફ કરી દેત, તો આ ધંધો જ ન થાત. તમે ખેડૂતોના એપીએમસીમાં 2-5 હજાર રૂપિયા લઈને લૂંટ ચલાવો છો ને, એના માટેનો આ લડાઈ છે ખેડૂતોની. અને એટલા માટે પ્રજા સાથ નથી આપતી, એટલે તમે હથકંડા અપનાવો છો. પોલીસ તંત્ર કરે છે શું? બહુ દુઃખદ કહેવાય મારા માટે કે લોકતંત્રની હત્યા થઈ રહી હોય ખુલ્લેઆમ. તો મિત્રો, મારે સૌને વિનંતી છે કે દરેક સમાજના યુવાનોને ખૂબ મજબૂતાઈથી જાગૃત થવાની છે. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.